નમસ્કાર, હું છું મિત્તલ. બુલેટિન ઇન્ડિયાની સિરીઝ શું તમે જાણો છો માં આપનું સ્વાગત છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે પક્ષીઓમાં પણ ટ્રાન્સજેન્ડર હોય છે, જે ન તો સંપૂર્ણ રીતે પુરુષ કે ન તો સંપૂર્ણ રીતે સ્ત્રી છે? જો કે વૈજ્ઞાનિકોએ ઘણા જંતુઓમાં આવી વિશેષતા શોધી કાઢી છે, પરંતુ જ્યારે પક્ષીઓની વાત આવે છે ત્યારે તે ખૂબ જ દુર્લભ હોય છે. પરંતુ તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ એક પક્ષી શોધી કાઢ્યું છે જે સંપૂર્ણ રીતે નર કે માદા નથી. તેની અંદર સ્ત્રી અને પુરુષ બંનેના ગુણો જોવા મળે છે. ત્યારે કયું છે આ પક્ષી? ચાલો હું તમને જણાવું. વિજ્ઞાન અનુસાર આવા જીવોને જ્ઞાનડ્રોમોર્ફ કહેવામાં આવે છે. હાલમાં જે પક્ષી જોવા મળે છે તે 100 વર્ષ પહેલા હાજર હતું અને તેને લુપ્ત માનવામાં આવતું હતું. આ પક્ષીનું નામ મ્યુટન્ટ હની ક્રીપર છે. આ પક્ષી ફરી એકવાર કોલંબિયામાં જોવા મળ્યું. ગયા વર્ષે જ પક્ષી નિરીક્ષકે આ પક્ષીને જોયું અને ફોટોગ્રાફ કર્યું હતું. પક્ષી નિરીક્ષકે તે પક્ષીનો ફોટો ન્યૂઝીલેન્ડની ઓટાંગો યુનિવર્સિટીના સંશોધકો સાથે શેર કર્યો હતો. જ્યારે સંશોધકોએ તેના પર ઊંડો અભ્યાસ કર્યો ત્યારે તેમને જાણવા મળ્યું કે આ પક્ષી 100 વર્ષ પહેલા લુપ્ત જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે આટલા વર્ષો પછી તે ફરીથી જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોના મતે આ પક્ષી 100 વર્ષ સુધી જોવામાં આવ્યું ન હતું અને હવે આ ચિત્રને જોયા પછી તેઓ પુષ્ટિ કરી રહ્યા છે કે તે મ્યુટન્ટ હની ક્રીપર છે. આ પક્ષીનો મિશ્ર રંગ તેને વધુ સ્પષ્ટ કરે છે કે તે એક જ પક્ષી છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે લોબસ્ટર, કરચલા, કરોળિયા વગેરેમાં જીનાન્ડોમોર્ફ્સ જોવા મળે છે. આવા ઘણા જીવો છે જે અડધા નર અને અડધા માદા છે, પરંતુ પક્ષીઓમાં આ ભાગ્યે જ જોવા મળે છે. શું તમને ખબર હતી આ પક્ષી વિશે, જે ન તો નર કે ન તો માદા છે? અને આ પક્ષી 100 વર્ષ પછી જોવા મળેલું વિશ્વનું સૌથી અનોખું પક્ષી છે. તો શું તમે જાણો છો ની સિરીઝમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું બીજા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.